થળિયા વાવા નથી આપણે. થળિયા ઉજી જાય ને એટલે છોકરાને કમાઈ જાય શેરડી. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે. તો મિત્રો બધા મજામાં હશો અને અમારે હવે આજે બધું કામ બામ પતાવી બધું ઢોરાનું બીજું આ બધું કટર બટર કરીને બપોરે મારે જવાનું છે વાગડોલ થોડું કામ પતાવીને વદણી પણ જવાનું છે અને વદણીથી મેસર જવાનું છે. અમને અમારા ભણિયાને સેલરી થોડી હાલવા. તો મિત્રો જુઓ આ સેલરી આવી ગઈ છે, અમારે આ ગાયો માટે સેલરી લાવી દીધી છે એટલે કટરમાં ભેડી નાખા છે અને ખાય છે પણ સારી. એકદમ આ સેલરી અને બીજી થોડી મકાઈ પછી થોડામાં પૂળા નાખે બધું મિક્સ કરી નાખે એટલે થોડો મસ્ત મજાનું ખાઈ જાય છે. હા, ઊભી કરવી પડશે અને થોડી હુકવવી પડશે અને એકલી નાખે ને તો ગળ પણ વધારે આવે પાછું ઓછું ખાય, પણ મિક્સ હોય ને તો ખાઈ જાય. અને એના માટે ચાપ કટર જોવે, કોળિયા કાપેલી ના ખાય. હા, અને કટર હોય તો જ ખાય, કટર કરવું પડે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઠંડીનું બધું કોમ કાઠું પડે છે પણ શું કરો, હવે કરવું તો પડે જ નહીં. કોઈ છૂટકો ખાઈ શું છે, કાલે સાર નથી વઢાણી બરાબર, એટલે હવે આજ હવે સાર વાટવી પડશે. સેલરી લાવી કાકો સીધી સેલરી છે તારે. મિત્રો હવે અમારે મકાઈ વાટવાનું કામકાજ ચાલુ છે. તો હવે ભાડા ઉપાડી દેવાનું, પછી ઢોરણ નાખી દઈએ કટર કરીને. ભગવાનનું નામ લ્યો અસલ. ભગવાન તો પેલો, બીજું બધું જૂઠું. એ વાત સાચી છે. હા, મિત્રો હવે અત્યારે આપણે વાગડોલ જવું છે. વાગડોલથી પછી મેસર પણ જવું છે. એ બે જગ્યાએ જવાનું છે. બાઇક તૈયાર કર્યો ફરો, સેલરી બેલરી બોજી દીધી છે. તો મિત્રો આપણે વાગડોલ બેંકનું કામ પટી ગયું છે ને હવે પેલા જીજાભાઈની ઓફિસે થોડા પૈસા ઉપાડવાના છે એટલે ઉપાડી આવ્યા. ઓફિસ તો ભાડી નહીં પણ કોકને પૂછશે ને તારે જવરા છે. તો મિત્રો આપણે વિનોદ એગ્રીકલ્ચરમાં આવ્યા છે વદણી, તો ત્યાં અહીંયા બધી મુલાકાત લઈએ. જે નવું પશુહાર આવ્યું છે, ભાવ છે કેવી રીતનું છે એ ભાઈ આપણે કૌશિકભાઈને પૂછી લઈએ. કૌશિકભાઈ બોલો, તમારે સમજાવો આખું. આ ટોપરા ફળ છે, બરાબર. 14% તેલ હોય છે આમાં, પાટીદાર માર્કો. હા, પાટીદારો 100% શુદ્ધ ને નેચરલ આવે. બરાબર. 1 કિલો ખોળ લ્યો એટલે એમાં 8 લીટર પાણી નાખવાનું. રેડી. 14% પ્રોટીન આવે તેલ. 1 કિલો ખોળમાં 8 લીટર તમારી સામે એક વિડીયો બનાવીએ છીએ આપણે, બરાબર. એટલે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો એક બાઉલની અંદર થોડું આપણે પાણી લઈશું અને સામે કાકા તમે આ જુઓ કેટલું નાખીએ છીએ, બિલકુલ એકદમ નહીવત પ્રમાણમાં નાખીએ. લાવો જરા એને અમને બતાવીએ ગ્રાહકને કે કેટલું ઝડપી એનું પાણી પીવે છે, કેટલા ટકા શુદ્ધ છે. આપણે જે વિશેષ વધારાના દાણ ને આન તે ખવડાવીએ છીએ એના કરતાં ભેંસ માટે પ્યોર ટોપરાનો ખોળ છે. જોઈ શકો છો તમે, બિલકુલ 1 જ મિનિટની અંદર 1 મિનિટ પણ પૂરી થઈ નથી. તૈયાર થઈ ગયું છે, 1 જ મિનિટમાં રેડી. હજુ પાણી રેડો, 2 થી 3 ફેટનો ફરક પણ પડે છે એવું એમનું કહેવું છે. પણ આપણે એવું કહીએ છીએ કે 1 થી 2 ફેટનો તો મિનિમમ ફરક પડે જ છે. ટોપરું ખવડાવવા માટે શિયાળા માટે બહુ સારું, આપણે એમ બી લાવતા જોઈએ છીએ. એકદમ નેચરલ પ્યોર, 100% પ્યોર. અને આ લેવા માટે તમારે એગ્રી બિઝનેસ સેન્ટર વદાણી, મનુભાઈની દુકાન, જૂની અને જાણીતી 32 વર્ષથી ચાલતી દુકાન કેટલ ફૂડની, બરાબર. અને બધા લોકો જાણે જ છે, બરાબર. રાજધાની હોટલની સામે પાટણ ડીસા હાઈવે વદાણી. પાટીદાર ટોપરા ખોળ. તો જો આ ટોપરા ખોળ છે અને એનો એક કટાનો ભાવ 25 કિલોનો કટો આવે ને, 25 કિલોનો કટો 1500 રૂપિયા આવશે. ખાવામાં પણ સારું, એમાં કોઈ કેમિકલ વાળી વસ્તુ આવશે જ નહીં. અને જો કોઈને લેવું હોય તો આપણે વદાણી મનુભાઈની દુકાન, વિનોદ એગ્રીકલ્ચર, બરાબર. તો મળજો, ત્યાં તમને મળી રહે અને વ્યાજબી ભાવ છે ને વસ્તુ સારી છે. હું અહીંયા જોઈ દઉં ઓફર છે એટલે ભાવ છે, ઓફરના હિસાબથી આ ભાવ છે, એકદમ નીચા ભાવ. બન્યા પછી આવું બની જાય છે, એક આપણે ખાવાની ઈચ્છા થઈ જાય ને એવું બન્યું છે. આપણે ખાવું હોય તો ખવડાવો પાછું આવ્યો એકલું ટોપરું જ છે, આની અંદર કોઈ કેમિકલ આવતું નહીં. જો અમારે રણજીત પણ ખાય છે. તો મિત્રો આપણે વદણે આવી ગયા છે ને વદણેથી હવે મેસર જવાનું છે અને મેસર થઈ અને પછી ઘેર જશે. તો વદણે આવી ગયા છે, અમે બિહાર આવ્યા છે પીના ઘેર અને આ અમારે ભણો છે. અને તાર તમારે નવો હંસો લાવી ગયો છે, બહાર પડ્યો છે. ઓ આ અમાર નવો લાવ્યો છે હંસો પીના. જો બંધ છે, એમ હોજે નતો આવ્યો.
તો તમારે સાયકલ છે ને તમે અહીંયા આવશો ને તાલ લાવશે સારું વળી કોણ હાલવા આવે હોય ઉતરેન ઉપર આપણે જા ને દાડો તમે દાદી હોય એટલી ઘડા લાવશે નહીં દાદી તો અહીં આવે તો મિત્રો આપણે મેસર જઈને આવી ગયા છો અને ભણિયાના સમાચાર લીયા અને થોડી અમને સેલરી બીજી આલી આવ્યા એ ગામમાં આવ્યા નહોતા અને ફોન આવી ગયો સમાચાર આવ્યા ને ફોન આવી ગયો કે ગાય વ્યા એમ છે કે હટાવો ગામમાં ઘડી કે ઊભા ના રહ્યા શાકભાજી બીજી લેવા નંદી મહારાજ આવી ગયા ગાય માતા હવે બેઠા છે શાંતિ છે જોટે જ હમણાં આવ્યા પાછા કરી ઉફરણ નાખો હમણાં આવે જ બોધવા પર એ સારી આવીને વળગશે એના શું છે આમ સટું સરવો છે ને આવીને વળગવો છે ધોકો લઈને જા ઝાપટ અને હજી 10-20 મિનિટ થી છે અને ઊભા થવા માંડ્યા અને ફરવા માંડ્યા નંદીને તો કહેવું જ નહીં પડતું કે તમે ઓચળ ધો કે આમ તો હાશે વળગી જ પડશે હમણાં ચમ હું થો છો અમને ઓહો હો શાંતિ રાખો ઓહો નંદિયાને અમારે ને લઈ જરા રાખો તમે ત્યાં તમારા પાસે અમે ને લઈ જાઓ હો તો મિત્રો સાંજના વાગી ગયા છે 7 અને આવ્યા છીએ આપણે તે આપણા ફાર્મ હાઉસે નંદુ હા નંદુ મારા 4 વિયાણી હમણાં પહોંચવા છે નંદુભાઈ આયા છે નંદુભાઈ જબલા ના લાગે નંદુભાઈ આયા આ કોમેન્ટ કોને લખી છે કચેરી તો નથી ખાવું પણ શેરડી મારા રાખજો એમ આરતી એમ હોય આરતીએ કોમેન્ટ કરી છે શેરડી ખાવું તો હટ આપવું પડે ને પછી સુકાઈ જાય પાછી શેરડી ખાવી હોય ને તો હટ આપવું પડે ને શેરડીથી પણ રાહ સુકાઈ જાય શેની સબ્જી બનાવી છે આ તો આયા હતા જેણું ને ભાવના 2 જણા ચમ કાકીને કોઈ ઘોટામાં હાલવા આવ્યા ને પછી ચા મેટ્યો મારું છું એ મેલ નહીં પડ્યો હવે મેલ પડે છે દૂધ પડે પણ આજ નરમ છે કાંઈ મારી સાઈડ નહીં ખાતી કોણે નહીં ખાતી ચલો મિત્રો આપણે જોતા આવીએ ચો બોજેલી છે અહીં મિત્રો વિયાણી છે જો આ રેડલું ઊભું આ ચમ આવું તોણાઈને ઊભું છે કાકા કોમ આવજો આ રેડલું જોવો ટૂંપો આવશે વાને એને બોજ્યું કોણે ચો બોધવાનું હતું એ તો ના આવે ટૂંકો પણ હરખું કરો એને એ તો ખેંચાઈને ઊભું છે એ તો હમણાં ખેસાય આખલો તો મોટો છે મોટો બધો છે શું છે ગોપી તમારા ભાઈ આયા તો મિત્રો વાગી ગયા છે 8 ને આપણે મળીશું હવે નવા વ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય